મોશન પોટેન્શિયલ. આ જે પંપ છે એ શોધનાર વૈજ્ઞાનિકો જે છે એ ડેનિસ જીન્સ છે અને બીજું નામ છે ક્રિશ્ચિયન સ્કાવ, જેને 1997 ની અંદર નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરની અંદર કમ્યુનિકેશનની અંદર જે ઇમ્પલ્સ, જે સંવેદના છે એ ટ્રાન્સમિટ કેવી રીતે થાય છે અને એની જે બાયોકેમિસ્ટ્રી છે એ આજે આપણી સાથે ચર્ચા કરવાના છે અને આપણી સાથે ઉપસ્થિત છે એવા શ્રી ધવલભાઈ શાહ, અને બાયોલોજીની અંદર એ તજજ્ઞ બાયોલોજીના શિક્ષક છે અને અમારી સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ બાયોલોજીની અંદર સ્કોર કરે છે, કારણ કે બીજા બધા સબ્જેક્ટની કમ્પેરિઝનમાં બાયોલોજીમાં 10 to 100 પહોંચી શકાય છે, નો ડાઉટ, પણ 100 સુધી પહોંચવામાં એમનો બહુ મોટો રોલ છે. તો આવો આપણે આજે પ્રકરણ 1ના આ અઘરા મુદ્દાની ચર્ચા કરી અને બોર્ડને અનુલક્ષીને એના માટેનું માર્ગદર્શન મેળવીએ. તો પ્લીઝ ધવલભાઈ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ પહેલા પ્રકરણની અંદર ઉર્મિવેગનું નિર્માણ અને ઉર્મિવેગનું વહન કેવી રીતે થાય છે. પણ એ ચર્ચા કરતા પહેલા તમને બહુ ઝડપથી બાયોલોજીની બ્લુપ્રિન્ટ વિશે આપણે માહિતી જોઈ લઈએ. તો તમારે પહેલું પ્રકરણ જે આજે ચર્ચા કરીશું એમનું ટોટલ વેઇટેજ 10 માર્કનું છે. બીજું પ્રકરણ જે છે એનું ટોટલ વેઇટેજ 10 માર્ક્સનું છે. ત્રીજું પ્રકરણ જે છે એ 7 માર્ક્સ, ચોથું પ્રકરણ જે છે એ 8 માર્ક્સ, પાંચમું પ્રકરણ જે છે એ 7 માર્ક્સ, છઠ્ઠું પ્રકરણ જે છે એ 8 માર્ક્સ, આઠમું પ્રકરણ જે છે એમાં ખાસ ધ્યાન રાખવા જેવું વિદ્યાર્થી મિત્રો, જે 12 માર્કનું છે અને જે સૌથી વધારે વેઇટેજવાળું પ્રકરણ કહી શકાય. નવમું પ્રકરણ જે છે જેમાં 10 માર્કનું એનું ભારાંક છે. 10મા પ્રકરણની અંદર 7 માર્ક્સનું ભારણ છે. 11મું પ્રકરણ જે છે એ 8 માર્ક્સ અને 12મું પ્રકરણ જે છે એ 7 માર્ક્સ. જેમાં આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે જીનેટિક્સનું વેઇટેજ ઘણું એવું વધારે થાય છે, જેની આપણે જેમ જેમ આપણે એપિસોડ આવશે એમ ચર્ચા કરીશું. પણ આજે આપણે પહેલા પ્રકરણની અંદર ઉર્મિવેગ કેવી રીતે સર્જાય છે અને ઉર્મિવેગ શું છે એની આખી ચર્ચા કરીશું. પણ એ પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે ચેતાતંત્રમાં મુખ્યત્વે મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર એમ બે પ્રકારના તંત્ર છે. જેમાં મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુ છે, જ્યારે પરિવર્તી ચેતાતંત્રની અંદર આપણે મગજમાંથી ઉદ્ભવતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી ઉદ્ભવતી કરોડરજ્જુ ચેતાઓનો સમાવેશ થાય છે. તમને એવું ખ્યાલ છે કે મગજ કોઈ ચોક્કસ પ્રકારની સંવેદનાનું એ અર્થઘટન કરીને યોગ્ય પ્રતિચાર આપે છે. એ જ રીતે કરોડરજ્જુમાં પણ થાય છે. પણ એ સંવેદનાને પહેલા મગજ કે કરોડરજ્જુ સુધી પહોંચાડવા માટે મસ્તિષ્ક ચેતા અથવા કરોડરજ્જુ ચેતા કેવી રીતે કાર્ય કરે છે, તો જેને આપણે ઉર્મિવેગનું નિર્માણ અને ઉર્મિવેગના વહન દ્વારા સમજીશું. તમને વિદ્યાર્થી મિત્રો એવું ખ્યાલ છે કે તમને સહેજ કોઈ પણ સાધારણ સ્પર્શ થાય તો તરત તમે તેની સંવેદના અનુભવો છો. એ સંવેદના અનુભવો છો તો કેવી રીતે અનુભવો છો, સંવેદનાનું નિર્માણ કેવી રીતે થાય છે, જેની આપણે અહીંયા આગળ વિગતવાર ચર્ચા કરીશું. બીજી વાત કરીએ તો તમે ઘણા એવા ઉદાહરણ જોયા હશે. દાખલા તરીકે તમને એક સાદું ઉદાહરણ આપી દઉં કે ગરોળીની પૂંછડી કપાઈ જાય પછી તમે ઘણીવાર જુઓ કે પૂંછડી કપાયા પછી એનો કપાયેલો ભાગ જે છે એકલો શરીરથી છૂટું પડી ગયેલો ભાગ એ સતત થોડા સમય માટે મૂવમેન્ટ દર્શાવે છે, એકલી પૂંછડીનો ભાગ. આવું કેમ, આવું કેવી રીતે થાય છે, એની ચર્ચા આપણે આજના પ્રકરણની અંદર આજના ટોપિકમાં ચર્ચા કરીશું. એટલે તમને બહુ વધારે વિગતે ખ્યાલ આવશે કે એની અંદર આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે. અને તમને કોઈ ચોક્કસ પ્રકારની ખરાબ એવી વાસ આવે તો તરત જ તમારો હાથ નાક ઉપર જાય અને નાક તમે દબાઈ દો છો. આવું કેમ? એક ચોક્કસ ઉર્મિવેગ સર્જાય છે અને તેનું તમને સંવેદન થાય છે. એ કેવી રીતે થાય છે, એ બધા પ્રશ્નોનો તમને જવાબ અહીંયા આગળ તમને બહુ સરળતાથી મળશે. પણ એ પહેલાં તમને એ ખ્યાલ છે કે કોઈ પણ ચેતાતંત્રનો કોઈ પણ ભાગની વાત કરીએ તો એનો બહુ નાનામાં નાનો અને પાયાનો એકમ એ ચેતાકોષ છે. ચેતાકોષની રચના બહુ ઝડપથી જોઈ લઈએ તો ચેતાકોષની રચનામાં કોષકાય આવેલું હોય, જેની અંદર કોષ કેન્દ્ર અને એની ફરતે આવેલી છે નિઝલની કણિકા. ખાસ ધ્યાન રાખવું કે નિઝલની કણિકા મોટા ભાગે કોષ કેન્દ્રની ફરતે જોવા મળે છે અને અંદરની બાજુએ આવેલો હોય ચેતાકોષ રસ. એમાંથી ચોક્કસ પ્રકારના પ્રવર્ધો ઉદ્ભવે છે અને એ પ્રવર્ધોને આપણે શિખાતંતુ અને અક્ષતંતુ અથવા ચેતાક્ષ તરીકે ઓળખીએ છીએ. શિખાતંતુઓ એ બીજા ચેતાકોષમાંથી સંવેદના ગ્રહણ કરે છે અને એને કોષ કેન્દ્ર તરફ લાવે છે, જ્યારે ચેતાક્ષ અથવા અક્ષતંતુ એ ઉર્મિવેગને કોષકાયથી દૂરની તરફ એનું વહન કરાવે છે. તો એ જ વસ્તુ આપણે સમજવાની છે કે ઉર્મિવેગ
કેવી રીતે સર્જાયો અને વહન થાય. એ ઉપરાંત તમને મજ્જાપડ દેખાય છે અને મજ્જાપડ જે છે ત્યાં આગળ એની ફરતે આવેલો હોય શ્વાનનો કોષ. મજ્જાપડની ફરતે જે શ્વાનના કોષથી બનતું પડ જેને ચેતાતંતુ પડ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આટલો ચેતાતંતુનો ભાગ એટલે કે અક્ષતંતુનો ભાગ એ આપણે મોટો કરીને તમને અહીંયા બતાવેલું છે. તો દરેક કોઈ પણ કોષ હોય બરાબર, શરીરનો કોઈ પણ કોષ હોય, કોષની સૌથી બહારની બાજુએ કોષરસ પટલ જોવા મળે અને આ પણ ચેતાકોષ એક પ્રકારનો કોષ જ છે. તો એની સૌથી બહારની બાજુએ પણ શું આવેલું હોય? કોષરસ પટલ જોવા મળે. કોષરસ પટલ એ દરેક કોષની એક મુખ્ય લાક્ષણિકતા છે કે જેની અંદર લિપિડનું દ્વિસ્તરીય પડ જોવા મળે છે. એટલે અહીંયા આગળ જુઓ મિત્રો, 2 વાર લિપિડ લખેલું છે. એનો મતલબ કે આ ઉપરનું જે દેખાય તમને એ લિપિડનું એક સ્તર અને નીચેની બાજુએ જે દેખાય એને લિપિડનું દ્વિસ્તર એટલે દ્વિસ્તરીય લિપિડનું પડ કહી શકાય. ઘણા આ મોડલને સેન્ડવિચ મોડલ તરીકે પણ કહે છે, જો કે દેખાય છે સેન્ડવિચ જેવું, એના લીધે ઘણા એને સેન્ડવિચ મોડલ તરીકે પણ રજૂ કરેલું છે. એ ઉપરાંત અંદરની બાજુએ ચોક્કસ પ્રકારના પ્રોટીન આવેલા છે. ખાસ મિત્રો તમે અગાઉ ભણી ગયા છો એ પ્રમાણે વાત કરીએ તો લિપિડ જે છે એની અંદર 2 છેડા જોવા મળે, એક જલાનુરાગી અને બીજો જલવિતરાગી, જેમાં જલવિતરાગી છેડા સામસામે આવેલા છે. બીજું, લિપિડ જે ચોક્કસ પ્રકારના અથવા આયનો જે કોઈ પણ હોય એના માટે 100% અપ્રવેશશીલ છે. એટલે કે કોઈ પણ પ્રકારના આયનોનો લિપિડમાંથી પ્રવેશ શક્ય નથી. માત્ર અને માત્ર કોષની અંદર જ્યારે પાણી પ્રવેશે છે તો એ પાણી ક્યાંથી પ્રવેશી શકે? તો એ લિપિડના અણુઓ મારફતે જઈ શકે. પ્રોટીનના અણુ મારફતે પણ જાય, પણ આયનો જે છે એ લિપિડમાંથી પ્રવેશતા નથી. તો આયનોની અંદર પ્રવેશવા માટે પ્રોટીન એક ચોક્કસ પ્રકારના આયન માર્ગ અને આયન પંપ જેવી રચના ધરાવે છે. અને એ આયન માર્ગ અને આયન પંપ જ મેઇન થિયરીનો ભાગ છે કે જેના મારફતે આપણે ઉર્મિવેગ કેવી રીતે સર્જાય છે અને કેવી રીતે એનું વહન થાય છે એ સમજવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એક આયન માર્ગ આપેલો છે. આ કોષરસ પટલ છે તો આ એની બહારની બાજુ, જેને અહીંયા આગળ દર્શાવી બહારની બાજુ, અને અંદરની બાજુ જે આ વચ્ચે તમને અવકાશ દેખાય છે, સ્પેસ બરાબર, એ અંદરની બાજુ કે જ્યાં આગળ શું આવેલું હોય? કોષરસ. ચેતાકોષમાં જે કોષરસ હોય જેને ચેતાકોષરસ તરીકે ઓળખવામાં આવે છે. બહારની બાજુ અને અંદરની બાજુ, જેમાં બહારની બાજુ પર કોષરસની બહારની બાજુએ બરાબર સાંભળજો વિદ્યાર્થી મિત્રો, બહારની બાજુએ ધન વીજભારિત સપાટી જોવા મળે છે, જ્યારે અંદરની સપાટી જે છે એ ઋણ વીજભારિત હોય છે. આ માટે અંદરની તરફ આવેલા અંતર્ગત પ્રોટીન પણ મહત્વનો ભાગ ભજવે છે. શેના માટે મહત્વનો ભાગ ભજવે છે? અંદરની બાજુએ કઈ સપાટી? ઋણ વીજભારિત સપાટી માટે. બહારની બાજુએ ધન વીજભારિત સપાટી છે, અંદરની બાજુએ ઋણ વીજભારિત સપાટી છે. તો અંદરની બાજુએ ઋણ વીજભારિત પ્રોટીન એ અંદરની બાજુએ ઋણ વીજભારિત સપાટી કરવા મદદરૂપ થાય છે. હવે આમાં સમજવાનું એ છે કે બહારની બાજુએ ધન વીજભાર, જેને હું અહીંયા આગળ નીચેની આકૃતિમાં આવી રીતે દર્શાવ્યું છે કે આખો આ કોષરસ પટલ ને અહીંયા આગળ આ કોષરસ પટલ તરીકે રજૂ કર્યો. એમાં બહારની બાજુ જે અહીંયા બહારની બાજુ છે, અંદરની બાજુ જે અહીંયા અંદરની બાજુ છે. અંદરની બાજુમાં શું હોય? કોષરસ આવેલો હોય. હવે બહારની બાજુ તમે જુઓ તો અહીંયા ધન વીજભારિત દેખાય છે અને અંદરની બાજુ ઋણ વીજભારિત દેખાય છે. આ જે ચોક્કસ પ્રકારના આયનોનો એટલે મીન્સ સાંભળજો બરાબર, બહારની બાજુ ધન સપાટી છે તો ત્યાં આગળ કયા આયનો સંકેન્દ્રિત હોય? Na+, સોડિયમ આયન સંકેન્દ્રિત હોય. જ્યારે અંદરની બાજુ જે છે ત્યાં આગળ પોટેશિયમ આયનો સંકેન્દ્રિત હોય છે. ઘણા વિદ્યાર્થીઓ એવું કન્ફ્યુઝન થાય છે કે સોડિયમને તો પોઝિટિવ ચાર્જ છે અને પોટેશિયમ પણ પોઝિટિવ ચાર્જ ધરાવે છે, તો અંદરની સપાટી ઋણ વીજભારિત કેમ? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ ટોપિકમાં ઘણા વિદ્યાર્થીઓને આગળ કન્ફ્યુઝન થવાનું મેઇન મુદ્દો એ આ જ છે કે પોટેશિયમ જે આપણે ધન વીજભારિત છે છતાં પણ ઘણા કહે છે કે અહીંયા નેગેટિવ ચાર્જ કેવી રીતે આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દો પર ખાસ ભાર મૂકજો. સંકેન્દ્રિત એનો મતલબ કે સંકેન્દ્રણ. સંકેન્દ્રણ એટલે જથ્થો, પ્રમાણ. અહીંયા આગળ સોડિયમ કે પોટેશિયમનો ચાર્જ લેવામાં આવતો નથી, પણ અહીંયા આગળ સોડિયમનું પ્રમાણ કેટલું છે અને પોટેશિયમનું પ્રમાણ કેટલું છે એની આધારે બહારની સપાટી ધન વીજભારિત કે અંદરની સપાટી ઋણ વીજભારિત નક્કી થાય. કેવી રીતે? તો જુઓ, અહીંયા બહારની સપાટી ધન વીજભારિત દેખાય છે
એટલે કે ત્યાં સોડિયમ આયન કેવા છે, સંકેન્દ્રિત થયા છે. એનો અર્થ એવો થયો કે બહારની બાજુએ સોડિયમ આયનનું પ્રમાણ વધારે છે, જ્યારે અંદરની બાજુ એટલે કે કોષરસની જે બાજુ છે ત્યાં આગળ પોટેશિયમ આયનનું પ્રમાણ વધારે છે. જ્યાં સોડિયમ આયનનું પ્રમાણ વધારે હોય તે ધન વીજભારિત થાય, જ્યાં પોટેશિયમ આયનનું પ્રમાણ વધારે હોય એ ઋણ વીજભારિત થાય. હવે આ જે સંકેન્દ્રણનો તફાવત છે એટલે કે બહાર સોડિયમ આયન અંદર પોટેશિયમ આયન, જેને આપણે કહીએ છીએ કલા વીજ સ્થિતિમાન, જેને આપણે શું કહીએ છીએ, કલા વીજ સ્થિતિમાન. અને કલા વીજ સ્થિતિમાન ની અંદર જે કંઈ પણ ફેરફાર થાય તો એનું માપન વોલ્ટ મીટર વડે કરી શકાય છે. તમે ઘણીવાર એવું વિદ્યાર્થી જોયું હશે કે ઘણા મેન્ટલી ડિસ્ટર્બ માણસ હોય, એટલે ઘણા એવા હોય કે જેમને કોઈક માનસિક રોગ હોય તો ઘણીવાર એમને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે છે, ઇલેક્ટ્રિક કરંટ આપવામાં આવે છે. આનું કારણ શું? તો એ ચેતાકોષોની ચોક્કસ પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે અને ચોક્કસ વોલ્ટેજ ધરાવતો શોક આપવામાં આવે અને જે ચેતાકોષોને સક્રિય કરે છે. બરાબર? તો એ કેવી રીતે થશે એ બધું હવે તમને ખ્યાલ આવશે કે બહારની બાજુએ સોડિયમ આયન સંકેતિત, અંદર પોટેશિયમ, બહાર ધન વીજભારિત, અંદર ઋણ વીજભારિત, જેને આપણે કીધું કલા વીજ સ્થિતિમાન. અને આ કલા વીજ સ્થિતિમાનમાં ફેરફાર થશે એટલે ઉર્મી વેગનું સર્જન થશે. જે કેવી રીતે થાય છે તો ચાલો વિદ્યાર્થીઓ હવે સમજીએ કે અહીંયા આગળ કોષરસ પટલની એ જ વસ્તુ અહીંયા આગળ નીચે દર્શાવેલી છે. અને જ્યારે બહારની બાજુએ ધન વીજભારિત હોય અને અંદરની સપાટી ઋણ વીજભારિત હોય તો એના માટે આપણે કહીશું વિશ્રામી કલા વીજ સ્થિતિમાન અથવા ધ્રુવીકરણ અથવા ધ્રુવીકૃત ચેતાતંતુ. જ્યાં આ એવી પરિસ્થિતિ દર્શાવે છે કે જે દરમિયાન ઉર્મી વેગ સર્જાયો નથી, એટલે કે તમને કોઈ પણ પ્રકારની સંવેદના મળી નથી. પણ જ્યારે કોઈ પણ પ્રકારની સંવેદના થશે ત્યારે આવા ચોક્કસ પ્રકારના આયન માર્ગ કે આયન પંપ એ ચોક્કસ પ્રમાણમાં આવેલા સોડિયમ અને પોટેશિયમ જેવા આયનોના સંકેન્દ્રણમાં ફેરફાર કરશે. સાંભળી લેજો, ધ્રુવીકરણ અથવા વિશ્રામી કલા વીજ સ્થિતિમાન અહીંયા દર્શાવ્યું છે. ધ્રુવીકરણ અથવા વિશ્રામી કલા વીજ સ્થિતિમાન નો અર્થ શું થાય કે બહારની બાજુ ઉપર કયા વીજભાર એકત્રિત હોય, ધન વીજભાર, અંદરની બાજુએ કયો વીજભાર એકત્રિત થયેલો હોય, ઋણ વીજભાર. તો આ પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ, વિશ્રામી કલા વીજ સ્થિતિમાન, એટલે કે ઉર્મી વેગ સર્જાયો નથી. તો અહીંયા આગળ જે પરિસ્થિતિ છે એ ઉર્મી વેગ સર્જાયો નથી. તો બહારની બાજુએ સોડિયમ વધારે છે, અંદરની બાજુ પોટેશિયમ વધારે છે, તો એના લીધે આપણે આને કહીએ છીએ ધ્રુવીકરણ અથવા વિશ્રામી કલા વીજ સ્થિતિમાન. હવે આ આયન માર્ગ અથવા આયન પંપ ખુલે અને પરિણામે સોડિયમ જે સંકેન્દ્રિત છે કઈ બાજુ, કોષરસ પટલની બહારની બાજુ, એ કોષરસ પટલની બહારની બાજુએ જે સોડિયમ સંકેન્દ્રિત છે એ આયન માર્ગ કે આયન પંપ ની મારફતે કોષરસ પટલની થઈને એ આવશે કઈ જગ્યાએ, કોષરસમાં. અને પરિણામે સોડિયમ આયનનું સંકેન્દ્રણ કોષરસની અંદર શું થશે, વધશે. કોષરસમાં એટલા વિસ્તારમાં સોડિયમનું પ્રમાણ વધે તો અહીંયા જુઓ, અહીંયા આગળ સોડિયમનું પ્રમાણ અંદરની બાજુએ આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળથી હું આવી રીતે દર્શાવી શકું કે બહારથી સોડિયમ ધારો કે અહીંયા અંદરની તરફ આવે છે, પરિણામે અંદરની તરફ સોડિયમ આયનનું સંકેન્દ્રણ વધશે તો અંદર કયો વીજભાર થશે, પોઝિટિવ. બરાબર? અને બહારની બાજુ કયો વીજભાર થશે, નેગેટિવ, એટલે ઋણ વીજભારિત. પરિણામે આટલી જે ચેતાતંતુની પરિસ્થિતિ થઈ એ પરિસ્થિતિને આપણે કહીશું શું, વિધ્રુવીકરણ. જેને આપણે શું કહીશું, વિધ્રુવીકરણ. એટલે કે ઉર્મી વેગનું નિર્માણ થયું, ઉર્મી વેગનું સર્જન થયું. એટલે ધારો કે તમને કોઈ સ્પર્શ કરે તો એટ અ ટાઈમ એ જ વખતે સોડિયમ એ બહારથી કોષ રસની અંદર આવશે અને પરિણામે અંદરની તરફ કોષ રસની અંદર, સાંભળી લેજો, સોડિયમ આયનનું સંકેન્દ્રણ ખૂબ વધે છે. પરિણામે અંદરની સપાટી કેવી થાય છે, ધન વીજભારિત, બહારની સપાટી ઋણ વીજભારિત થઈ. એ પરિસ્થિતિને આપણે કહીશું શું, વિધ્રુવીકરણ. એટલે કે ઉર્મી વેગનું સર્જન થયું એવું કહી શકાય. હવે આ વિધ્રુવીકરણની પ્રક્રિયા બહુ ઓછા સમય માટે ટકે અને એ આગળની તરફ વહન પામે છે. તો એ આગળની તરફ જ્યારે વહન પામે ત્યારે ચેતાતંતુની આગળની તરફ વિધ્રુવીકરણ થાય ત્યારે સોડિયમ બહારથી અંદર આવે. પણ ઘણાને પ્રશ્ન થાય તો અહીંયા આગળ શું થાય, પુનઃધ્રુવીકરણ વખતે. તો પુનઃધ્રુવીકરણની પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે પોટેશિયમ માર્ગ ખુલે છે. કયો માર્ગ ખુલે છે, પોટેશિયમ. પોટેશિયમ માર્ગ ખુલે એટલે પોટેશિયમ અંદરથી કઈ તરફ જશે, બહારની તરફ જશે.
પોટેશિયમ અંદરથી બહારની તરફ જશે અને પરિણામે જે પરિસ્થિતિ થાય છે એને શું કહીએ છીએ? પુનઃ ધ્રુવીકરણ. એટલે કે ઉર્મિવેગ અહીંયાથી આગળ પસાર થયો અને અહીંયા આગળ મૂળ પરિસ્થિતિમાં એ ફરી પાછો ચેતાતંતુ આવે છે. પાછો ઘણાને બહુ બધાને બહુ ક્વેશ્ચન થતો હોય, એમાંનો એક આ ક્વેશ્ચન કે ઘણીવાર આપણે વાત કરી કે મોટી સંખ્યામાં કે પ્લસ અંદર ગયો, બહાર અંદર જે કે પ્લસ હતો એ અંદરથી ક્યાં ગયો? બહારની તરફ કે પ્લસ ગયો અને પરિણામે કે પ્લસનું પ્રમાણ અહીંયા આગળ શું થાય છે? વધે છે. હવે સર તમે એમ કહો છો કે બહાર Na પ્લસનું પ્રમાણ વધારે હોવું જોઈએ, અંદર કે પ્લસનું હોવું જોઈએ. તો સાંભળી લો, જ્યારે ઉર્મિવેગ અહીંયાથી આગળ પસાર થાય ત્યારે અહીંયા આગળ આ વિસ્તાર જે તમને દેખાય છે, કયો વિસ્તાર છે? પુનઃ ધ્રુવીકરણ વાળો વિસ્તાર. ત્યાં સોડિયમ પોટેશિયમ પંપ જે આપણે અહીંયા આગળ બતાવ્યો, બરાબર, અથવા આયન માર્ગ, એ આ છેલ્લે સમતુલાને શું કરશે? જે કંઈ પણ અસમતુલા થઈ એને દૂર કરશે. એના પછી વિધ્રુવીકરણ આગળ વધ્યું, વિધ્રુવીકરણની પ્રક્રિયા થઈ, એ વિધ્રુવીકરણ આગળ જાય એટલે તમને જે એરો અહીંયા દર્શાવેલો છે, જે શું દર્શાવે છે કે ઉર્મિવેગ આગળ કેવી રીતે વહન પામે છે. જો સાંભળી લેજો, આ પ્રક્રિયા જે ઝડપથી થાય છે એ લગભગ એવું કહેવાય છે કે 100 મીટર પર સેકન્ડની ઝડપથી આગળ વહન પામે છે. 100 મીટર પર સેકન્ડની ઝડપે વહન પામે. એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમે એવું વિચારો કે તમને કોઈ સ્પર્શ કરે છે અને જો તરત જ પુનઃધ્રુવીકરણ ના થાય તો તમને સતત એવું લાગ્યા કરે કે તમને હજી કોઈ સ્પર્શ કરે છે, પણ એવું થાય છે ના. તમને કોઈ સ્પર્શ કરે તો થોડા સમય માટે એટ ધેટ ટાઈમ, એટલે એ જ સમયે તમને સંવેદના થાય છે. એના પછી તમને સંવેદનાનું વહન થયા પછી તરત જ તમે કોઈ પ્રતિચાર આપો છો. તો એવું કેમ? તો એ માટે અહીંયા આગળ જે પુનઃધ્રુવીકરણની પ્રક્રિયા થઈ એ જરૂરી છે અને એ જવાબદાર છે. અને આ રીતે સતત ઉર્મિવેગનું વહન થતું રહે. મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું કે ગરોળીની પૂંછડી કપાઈ ગયા પછી સતત હલનચલન દર્શાવે છે. તો એવું કેમ? તો ત્યાંના જે ચેતાતંતુ છે, ત્યાંના જે કોઈ પણ ચેતાકોષો છે, એ ચેતાકોષોમાં ચેતાતંતુની અંદર જ્યારે પણ પૂંછડી ત્યાંથી કપાઈ જાય છે ત્યારે ત્યાં સોડિયમ અને પોટેશિયમ પંપ જે હોય એ કાર્યરત થાય છે અને સતત સોડિયમ પોટેશિયમની લેવડ દેવડ આવા ચોક્કસ પ્રકારના આયન માર્ગ અથવા આયન પંપ વડે થતી રહે છે. અને જ્યાં સુધી એ સોડિયમ પોટેશિયમ પંપ મારફતે સોડિયમ અને પોટેશિયમની લેવડ દેવડ થતી રહે ત્યાં સુધી પૂંછડી સતત હલતી રહે. પણ જ્યારે આ લેવડ દેવડ બંધ થાય એટલે ધીમે ધીમે પૂંછડી હલતી બંધ થઈ જાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આ વાત કરી રહ્યો છું એ ઉર્મિવેગનું સર્જન થયું અને કેવી રીતે વહન થાય છે, વહનની ચર્ચા આગળ વધારીએ. પણ એ પહેલા તમને આ જે કંઈ પણ ટોપિકમાં તમને વાત કરી એમાં 1 માર્કના MCQમાં તમને પૂછી શકે કે એવું પૂછી શકે છે કે વિધ્રુવીકરણની પરિસ્થિતિની અંદર બહારની બાજુ કયો વીજભાર, અંદરની બાજુ કયો વીજભાર, અથવા વિકલ્પમાં તમને નેગેટિવ, પોઝિટિવ એ રીતે તમને ચોક્કસ ક્રમ આપીને પૂછી શકે. બીજું 2 માર્કમાં તમને પૂછી શકે કે કલાવી સ્થિતિમાન શું છે અથવા ચેતાતંતુનું બંધારણ વિશે માહિતી આપો. આ પણ 2 માર્કમાં પૂછી શકે છે. સક્રિય કલાવી સ્થિતિમાન શું છે, કેવી રીતે સર્જાય છે, એ પણ 2 થી 3 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે. પણ હવે સાંભળો કે અહીંયા આગળ આપણે ઉર્મિવેગ જેવી રીતે સર્જાયો અને કેવી રીતે વહન પામે તો એની વાત કરીએ તો આ જે એક ચેતાકોષ, આપણે આખી વાત કરી આટલા ભાગની અંદર, એટલે અહીંયા આગળ ઉર્મિવેગ સર્જાયો. પણ જ્યારે વહન થાય છે તો ઉર્મિવેગનું વહન જે રીતે થાય છે એ કેવી રીતે થાય છે? તો જોજો વિદ્યાર્થી મિત્રો, આ મજ્જા પર સળંગ ના હોય, તૂટક હોય છે. જે આ તૂટક વિસ્તાર છે એને આપણે શું કહીએ છીએ? રેનવીયરની ગાંઠ. જ્યારે બી ઉર્મિવેગ સર્જાય અને સર્જાયા પછી એ એક રેનવીયરની ગાંઠ ઉપરથી કૂદીને એ બીજા રેનવીયરની ગાંઠ ઉપર આવે, બીજા રેનવીયરની ગાંઠ ઉપરથી એ ત્રીજી રેનવીયરની ગાંઠ. એટલે કે ઉર્મિવેગ સળંગ આ રીતે વહન ન પામતા એક રેનવીયરની ગાંઠ ઉપરથી બીજી, બીજા ઉપરથી ત્રીજી, આ રીતે સતત વહન કરતું રહે. અને તમે એવું વિચારી શકો કે જે સળંગ વહન થતું હોય એના કરતાં આ રીતે થતું વહન એ પ્રમાણમાં ઘણું ઝડપી હોય છે. લગભગ મેં તમને કીધું એ પ્રમાણે કે 100 મીટર પર સેકન્ડની ઝડપે આ વહન થતું હોય છે. બરાબર. ઘણા બધા પ્રયોગો આની પર થયેલા છે અને એની ઉપરથી આ તારણ નીકળ્યું છે. બરાબર. ઘણા વિદ્યાર્થીઓ એવું પણ કહે છે કે સેકન્ડના લાખમાં ભાગ કરતાં પણ ઓછો સમય થાય તો વસ્તુ સાચી છે કે સેકન્ડના લાખમાં ભાગ કરતાં પણ ઓછા સમયે આ વસ્તુ ઝડપથી પ્રક્રિયા દર્શાવે છે.
નહીતર શું થાય વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ જગ્યાએ કોઈ વસ્તુ તમે કોઈ જગ્યાએ તમને કોઈ ટાંકણી મારે છે પણ તમને ફીલ જ ના થાય, અનુભવો જ નહીં, અને લાંબા સમય પછી તમે અનુભવો તો એનો કોઈ અર્થ નહીં, ત્યાં સુધીમાં તમને ખાસો એવો ઘા પડી જાય. તો કહેવાનો મતલબ કે તમને જેવું પણ કોઈ ચોક્કસ પ્રકારની સંવેદના થાય તો તરત જ ઝડપથી એ મગજ કે કરોડરજ્જુ સુધી પહોંચાડવામાં આવે છે. જેમ કે તમે કદાચ ભણ્યા છો પરાવર્તી ક્રિયા, અને પરાવર્તી ક્રિયા જે છે એમાં તમે કોઈ ગરમ વસ્તુને અડો અથવા તમને કોઈ સ્પર્શ કરે અથવા તમને કોઈ ચોક્કસ પ્રકારની ઈજા થાય તો તરત જ તમને એ પ્રતિચાર કરોડરજ્જુ સુધી પહોંચે છે, અને કરોડરજ્જુ દ્વારા એ તરત જ એનું ચોક્કસ અર્થઘટન થઈને હાથ તમે લઈ લો છો, તો એ ચોક્કસ પ્રકારનો પ્રતિચાર દર્શાવો છો. તો એ એટલું ઝડપથી પ્રક્રિયા જે થાય છે, એ ઝડપથી પ્રક્રિયા થવાનું મેઇન કારણ સોડિયમ અને પોટેશિયમ છે, જેને આપણે સોડિયમ પોટેશિયમ પંપ તરીકે કહીએ છીએ. હવે આયન માર્ગ અને આયન પંપ બેમાં પણ બહુ મોટો ફરક છે. આયન પંપ કે જે આયન પંપની અંદર આયનોનું વહન એ સંકેન્દ્રણ ઢાળ, બરાબર સાંભળજો, આયન પંપની અંદર સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ ચોક્કસ આયનોનું વહન થાય છે. સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ વહન થાય તો એ પ્રકારના વહનને સક્રિય વહન તરીકે ઓળખવામાં આવે છે. અને સક્રિય વહન જ્યારે પણ થતું હોય ત્યારે સક્રિય વહન દરમિયાન એટીપી એટલે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ એટલે કે શક્તિ વપરાતી હોય છે. પણ જો આયન માર્ગ દ્વારા આયનોની લેવડ દેવડ થાય તો જે સંકેન્દ્ર ઢાળની દિશામાં થાય છે. આમ આયન માર્ગ અને આયન પંપ બેમાં મેઇન આ તફાવત કે એક સંકેન્દ્ર ઢાળની દિશામાં થાય, બીજો સંકેન્દ્ર ઢાળની વિરુદ્ધ દિશામાં થાય. આયન માર્ગ માટે કોઈ ચોક્કસ પ્રકારના આયન માર્ગ હોય, જ્યારે આયન પંપ માટે સોડિયમ પોટેશિયમ આયન પંપ તો એ ચોક્કસ પ્રકારના આયનો માટે હોય છે, પણ જે સંકેન્દ્ર ઢાળની વિરુદ્ધ દિશામાં આયનોના વહન સાથે સંકળાયેલો છે. બીજું, આયન માર્ગ જે પાણી ભરેલા પ્રોટીનનો બનેલો હોય અને પ્રોટીનના અંદર જે ચોક્કસ પ્રકારના માર્ગ જેવી રચના થાય છે, જેને આપણે આયન માર્ગ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળ સોડિયમ પોટેશિયમ એ આયન માર્ગ દ્વારા પણ વહન પામે છે. કેટલીક વાર સોડિયમ પોટેશિયમ પંપ પણ પ્રક્રિયા દર્શાવે છે. જેટલી ઝડપથી પ્રક્રિયા દર્શાવવી હોય એટલા વધારે ને વધારે સોડિયમ માર્ગ ખુલે છે. એના લીધે વધારે ને વધારે સોડિયમ એ બહારથી કઈ તરફ આવે છે, અંદરની તરફ આવે છે, અને પરિણામે અંદરની તરફ સોડિયમનું સંકેન્દ્રણ વધતું જાય છે, અને પરિણામે અંદર સોડિયમનું પ્રમાણ વધતા ઉર્મી વેગ બહુ ઝડપથી સર્જાય છે. સર્જાયા પછી એ ઉર્મી વેગનું આગળની તરફ વહન થાય છે. વહનની વાત કરી કે એ રેનવીયરના ગાંઠ ઉપરથી બીજી રેનવીયરની ગાંઠ એમ બહુ ઝડપથી વહન થાય છે. પણ હવે પ્રશ્ન થયો કે સર તમે આ તો વાત કરી એક ચેતાકોષની અંદર, પણ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મી વેગ કેવી રીતે જાય? હવે સીધી વસ્તુ છે કે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મી વેગનું વહન થાય તો જ એ ધીમે ધીમે એટલે કે છેક મગજ કે કોઈ ચોક્કસ કરોડરજ્જુ સુધી પહોંચી શકે, જેને આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ. ધારો કે આ એક ચેતાકોષ દર્શાવું છું અને આ ચેતાકોષનો કોઈ ચોક્કસ શું છે કોષકાય, એમાંથી ઉદ્ભવે છે આ શિખાતંતુ, અને નીચેની બાજુ શું છે અક્ષતંતુ. હવે આ એક ચેતાકોષ થયો. આવી રીતે બે ચેતાકોષ જે છે એ બે ચેતાકોષને આપણે આ રીતે દર્શાવીએ, જેમાં આ કોષકાય, શિખાતંતુ અને અક્ષતંતુ. અક્ષતંતુની અંદર જે ચેતાંતો છે એ બીજા ચેતાકોષના શિખાતંતુ સાથે સંકળાયેલા હોય પણ એ સીધો સંપર્ક ધરાવતા નથી. અહીંયા આગળ વચ્ચે અવકાશ જોવા મળે છે, અને આ અવકાશ જે છે એને ચેતોપાગમ કહે છે. એને શું કહીએ છીએ? ચેતોપાગમ. એટલે જ્યારે પણ ઉર્મી વેગનું વહન થાય છે ત્યારે એ એક ચેતાકોષમાં જે ઉર્મી વેગ સર્જાયો એ ઝડપથી એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતોમાં થઈ ચેતોપાગમમાં થઈને એ બીજા ચેતાકોષના શિખાતંતુ મારફતે ઉર્મી વેગનું વહન થાય છે. અને હમણાં જ વાત કરી કે આ પ્રક્રિયા અત્યંત ઝડપી હોય અને ઝડપી હોવી જરૂરી છે, નહીં તો કોઈ પણ ઈજા થાય તો ઈજા થયા પછી તમને એની સંવેદના થાય, પણ એવું થતું નથી, કારણ કે આના માટે જવાબદાર છે સોડિયમ અને પોટેશિયમ. ઘણા વિદ્યાર્થીઓને સોડિયમ અને પોટેશિયમ સંકેન્દ્રણમાં ફરક બહુ ઓછાને ખ્યાલ આવે છે કે સંકેન્દ્રણ અને સાંદ્રતા, અને સંકેન્દ્રણ ઉપરથી જ આખી સમગ્ર પ્રક્રિયા
વિશે તમારે અહીંયા આગળ સમજવાનું હતું. અને આ રીતે આપણે વાત કરી કે વિશ્રામી કલાવી સ્થિતિમાન, સક્રિય કલાવી સ્થિતિમાન. આમ આખી પ્રક્રિયાની ફરીથી એકવાર બહુ ઝડપથી કહી દઉં કે જેમાં ઘણાને અહીંયા કન્ફ્યુઝન હોય છે કે પહેલા ધ્રુવીકરણ હતું, એટલે કે ધ્રુવીકૃત ચેતાતંતુ હતો, એ ધ્રુવીકરણમાં થયું વિધ્રુવીકરણ. વિધ્રુવીકરણની પ્રક્રિયા ફરી ઝડપથી આગળ વધે, પુનઃધ્રુવીકરણ થાય અને ફરી પાછું એ તંતુ પુનઃધ્રુવીકરણ પામે. આમ પ્રક્રિયા વિધ્રુવીકરણ, પુનઃધ્રુવીકરણ, વિધ્રુવીકરણ, પુનઃધ્રુવીકરણ એમ બહુ ઝડપથી એ ઉર્મી વેગનું વહન થતું હોય છે. અને પરિણામે એક ચેતાકોષના શિખાતંતુ માંથી ઉર્મી વેગ આવે અને અક્ષતંતુના ચેતાંતોમાં થઈને એ ચેતોપાગમ મારફતે બીજા ચેતાકોષમાં જાય અને આમ સમગ્ર ચેતા મારફતે ઉર્મી વેગ એ ચોક્કસ અંગ સુધી પહોંચે છે. દાખલા તરીકે હમણાં તમને કે તમે કોઈ ગરમ વસ્તુને અડો, જ્યારે ગરમ વસ્તુને અડો છો તો ત્યાંની કોઈ ચોક્કસ ચેતા ત્યાંથી ઉર્મી વેગને ગ્રહણ કરશે અને ત્યાંથી એ ચોક્કસ કરોડરજ્જુના કેન્દ્ર સુધી પહોંચાડશે. પણ એ જે વહન થાય એ ચેતાકોષના ચેતોપાગમમાં થઈને બીજા ચેતાકોષ અને ત્યાંથી કરોડરજ્જુ સુધી પહોંચે. કરોડરજ્જુમાં જઈને તે ચોક્કસ પ્રતિચાર આપે અને તરત જ તમે હાથ લઈ લો છો. એટલે 1 સેકન્ડ કરતાં પણ ઓછો સમય થાય છે અને એ માટે આખી આ પ્રક્રિયા એટલે કે વિધ્રુવીકરણ, પુનઃધ્રુવીકરણ, વિધ્રુવીકરણ, પુનઃધ્રુવીકરણની પ્રક્રિયા જવાબદાર છે. હવે આ જે કંઈ પણ વાત કરી તમને એ ચેતાકોષના આધારે વાત કરી અને ચેતાકોષ એ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એ આપણે પહેલા જ વાત કરી અને આ રીતે ઉર્મી વેગનું વહન થતું હોય છે. ઘણા વિદ્યાર્થીઓને આ ટોપિકમાં બહુ બધું કન્ફ્યુઝન હોય છે. હવે તમારે આમાંથી વિદ્યાર્થીઓ કંઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો. હા બોલો. મારું નામ મલ્હાર છે. કલાવી સ્થિતિમાન એટલે શું? કલાવી સ્થિતિમાન એટલે હમણાં આપણે વાત કરી કે બહારની બાજુએ ધન વીજભાર અને અંદરની બાજુએ ઋણ વીજભાર. જે બહારની બાજુએ ધન વીજભારિત હોય સપાટી અને અંદરની બાજુએ ઋણ વીજભારિત સપાટી હોય જેને આપણે કલાવીજ સ્થિતિમાન કહીએ છીએ. બરાબર, એટલે કે મેમ્બ્રેન પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. બીજા કોઈ વિદ્યાર્થીઓને કઈ સવાલ? હા બોલો. મારું નામ નૈસદ છે. ઉર્મી વેગનું વહન એ કઈ પ્રક્રિયા કહી શકાય? સરસ, બહુ સરસ સવાલ છે. ઉર્મી વેગની પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા કહી શકાય? તો ઉર્મી વેગની ક્રિયા એક પ્રકારની વીજ રાસાયણિક પ્રક્રિયા છે. કેવી રીતે? તો સાંભળો. અહીંયા સોડિયમ અને પોટેશિયમ આ ચોક્કસ પ્રકારના રસાયણો છે અને રસાયણોના મારફતે ઉર્મી વેગની પ્રક્રિયા થાય છે, જેનું આપણે હમણાં જ વાત કરી કે માપન કોના વડે થાય છે? વોલ્ટ મીટર વડે થાય છે. તો જે સોડિયમ અને પોટેશિયમ જે રસાયણો છે અને જેનું માપન, જે કંઈ પણ ક્રિયા થાય છે જેનું માપન કરીએ છીએ આપણે વોલ્ટ મીટર વડે, એટલે એક પ્રકારનું શું થયું? વીજ રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. એટલે કે આ જે સમગ્ર પ્રક્રિયા થઈ એ વીજ રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. બીજા કોઈ વિદ્યાર્થીઓને કોઈ સવાલ? હા બોલો. મારું નામ નીલ છે. ઉર્મી વેગનું વહન કઈ દિશામાં થાય છે? ઉર્મી વેગનું વહન એ ચોક્કસ દિશામાં થાય. જે બરાબર સાંભળજો, અહીંયાથી શિખાતંતુ મારફતે સંવેદના આવે અને પછી અહીંયા આગળ ધારો કે સંવેદના અનુભવાઈને ઉર્મી વેગ સર્જાયો તો એ અક્ષતંતુ મારફતે બીજા ચેતાકોષ તરફ થાય અને આપણે વાત કરી કે ચેતોપાગમ મારફતે ઉર્મી વેગનું વહન થતું હોય છે. એટલે કોઈ એક નિશ્ચિત અથવા ચોક્કસ દિશામાં ઉર્મી વેગનું વહન થાય છે. બીજા કોઈ વિદ્યાર્થીઓને કોઈ સવાલ? હા બોલો. મારું નામ સિલ્વા છે. આયન માર્ગ અને આયન પંપ વચ્ચે શું તફાવત છે? બેસો. આયન માર્ગ અને આયન પંપ. આયન માર્ગ અને આયન પંપમાં મેઇન ડિફરન્સ, આયન પંપ એ સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં, બરાબર, આયન પંપ એ સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં આયનોના વહન સાથે સંકળાયેલું છે અને આયન માર્ગ એ આયનોના સંકેન્દ્રણ ઢાળની દિશામાં પણ વહન કરી શકે છે. થેન્ક યુ ધવલભાઈ. ખૂબ અઘરો લાગતો ટોપિક આજે વિદ્યાર્થીઓને ખૂબ સરળતાથી અને ડાયાગ્રામ દોરીને તમે જે પ્રેઝન્ટેશન આપ્યું એનાથી હું એવું માનું છું કે તમામ બાયોલોજીના જે વિદ્યાર્થીઓ છે એને આ પ્રશ્ન પૂરતું તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ઓકે. અને આમાં એક લીટીમાં મારે સમજવું તો એવું સમજી શકાય કે ભાઈ એક્ટિવ ટ્રાન્સપોર્ટ ઓફ સોડિયમ એન્ડ પોટેશિયમ, એક્ટિવ ટ્રાન્સપોર્ટ ઓફ સોડિયમ એન્ડ પોટેશિયમ થ્રુ પ્લાઝમા મેમ્બ્રેન. સિલેક્ટિવ મેમ્બ્રેન છે, આપણે ધોરણ 9 ની આપણે ભણીએ જ છીએ. બરાબર, પ્લાઝમા મેમ્બ્રેન ને કે ભાઈ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે, એટલે ચોક્કસ આયનોને એ જવા દે અથવા તો આવવા દે છે. તો
તો આવા કઈ ઘણા બધા ટોપિક છે અને આજે તમે જે જોયું એ કે ભાઈ આટલું બધું ઝડપથી ગણતરી કરી શકે તેવું કોમ્પ્યુટર બનાવવા વાળો માણસ એ પોતે એને એવું સમજી લેવું જોઈએ કે મારું શરીર પણ એક સુપર કોમ્પ્યુટર છે. કેવું? સુપર કોમ્પ્યુટર. અને એની અંદર આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે જેને વિચારવા માટે આપણે રેસ્ટ ના